મિત્રો અત્યારે જે ખબર આવી રહી છે એ સુરેન્દ્રનગર માલવણ હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે અને એમાં 4 મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હાઈવે પર આવેલા જેજરી ગામ નજીક એક ડમ્પર અને કાર વચ્ચે થયેલી ધડાકાભેર ટક્કરમાં આ દુર્ઘટના સર્જાઈ હતી। પ્રાપ્ત માહિતી મુજબ અનુસાર કારમાં સવાર શ્રદ્ધાળુઓ શક્તિ માતાના દર્શને જઈ રહ્યા હતા। આ દરમિયાન સુરેન્દ્રનગરથી માલવણ તરફ પૂર ઝડપે આવી રહેલા ડમ્પર સાથે તેમની કારની ટક્કર થઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર 4 મહિલાઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા। આ અકસ્માત કારમાં સવાર એક પુરુષને ગંભીર ઇજાઓ પહોંચતા એને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે મૃતક મહિલાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે। મૃતક મહિલાઓ પૈકી 2 મહિલાઓ મૂળ ડેરવાડાના વતની છે અને હાલમાં અમદાવાદમાં રહે છે, જ્યારે અન્ય 2 મૃતક મહિલાઓ અમદાવાદમાં તેમના પાડોશી હોવાની જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી છે અને પોલીસનો કાફલો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે। મિત્રો, ખરેખર આ હાઈવે ઉપર જે એક્સિડન્ટ થાય છે એ આપણે જ્યારે સમજી લો કે કાનૂનનું પાલન નથી કરતા ને ત્યારે રોંગ સાઈડમાં જવું, વધારે સ્પીડથી ઓવરટેક કરવા, આ બધા કારણો હોય છે અને એમાં પણ ખરેખર આરટીઓનો નિયમ એ છે કે જે ટ્રકવાળા છે એને એક જ ટ્રેકમાં ચાલવાનું, તેમ છતાં પણ ટ્રકવાળા 3 ટ્રેકમાં હાલતા હોય છે, એટલે આવા સંભવિત અકસ્માત